જી સર, કઈ જાતની આપની કામગીરી હતી પોલીસ દ્વારા રાજકોટ વિસ્તારમાં? સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાજપુર ગામ આવેલા છે. ત્યાં આજરોજ જે કહેવાય હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગ્રામ પંચાયત વિભાગના તલાટીશ્રી અને સરપંચશ્રી હાજર રહેલા હતા. અને ગ્રામ તરફથી અવારનવાર રજૂઆત હતી કે ભાઈ અહીંયા જે ઘણી ચિકન શોપ આવેલા છે અને બીજી ઘણી દુકાનો બજાર આવેલા છે, ત્યાં અવારનવાર જે કહેવાય કે બધા બહારથી ઘણા લોકો જમવા માટે આવતા હોય છે. પણ જે સ્ટાન્ડર્ડ હોવા જોઈએ ખાવા પીવાની ચીજ વસ્તુઓના, એની ચકાસણી કરવી જરૂરી હતી. જેથી એક આજરોજ બધા અમારા ટીમ ભેગી થઈ આયોજન રાખેલું હતું. સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ જે નોનવેજના શોપ હતા અને બાજુમાં બજારમાં બીજી પણ જે કહેવાય કે ખાણીપીણીની જે શોપ આવેલા હતા, એ બધામાં જઈને અધિકારીશ્રીઓએ જુદી જુદી ટીમે પોતાની રીતે ચેકિંગ કરેલું છે. અને જેમાં કોઈ એવા વસ્તુ જે સબ સ્ટાન્ડર્ડ કે હલકી ગુણવત્તા અને ના ખાઈ શકાય એવા જે ચીજ વસ્તુ હતા, તો એને પણ ઉપર કાર્યવાહી કરવામાં આવેલા છે. અને દંડની પણ જે અત્યારે હાલમાં પણ આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે. તો બીજા સેમ્પલિંગ પણ લેવામાં આવે છે, જેમાં સેમ્પલને યોગ્ય મોકલી આપવામાં આવશે જે એના લેબ છે ત્યાં, અને એમાં કોઈ પણ જાતના વસ્તુ જણાઈ આવશે કે ભાઈ એના સ્ટાન્ડર્ડ નથી મેન્ટેન થયેલા, તો એ મુજબની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને સાથે સાથે જે લાજપુર ગામ મોટા છે, નવસારી રોડ ઉપર આવેલા છે, ત્યાં ટ્રાફિક જે કહેવાય કે ભાઈ થોડા સમસ્યા ક્યારેક ઊભા થતા હોય છે આ દુકાનોને લીધે. જેથી કરીને આજરોજ તમામ જેટલા દુકાનદારો હતા એ બધાને બોલાવીને એના ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવ્યા છે. અને જે એમને સમજ પણ કરવામાં આવે છે હવેથી જો એ પ્રકારે કોઈ પણ ટ્રાફિક સમસ્યા ઊભો થશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વાહનો છે એને ડિટેન કરીને લઈ જવામાં આવશે. અને જે કહેવાય ગંદકી, કારણ કે ખાણીપીણીની જગ્યાઓ છે તો અમુક જગ્યાએ ગંદકી પણ જોવામાં આવી છે, તો એ બાબતે એ લોકોને ચોખ્ખાઈ રાખવા માટે પંચાયત તરફથી પણ નોટિસો આપવામાં આવેલી છે આજરોજ. અને જો નહીં આગળ ભવિષ્યમાં કરવામાં આવે તો આગળની કડક કાર્યવાહી પણ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલા છે. સાથે સાથે આ જગ્યાઓ જે છે અમુક જગ્યાએ એક્સટેન્ડ કરેલા દેખાય છે કે ભાઈ એમના જે લાઈન દોરી છે એનાથી આગળ વધેલા એવું જણાઈ આવે છે દેખીતી રીતે. તો એ લોકોને પણ સમજ કરવામાં આવે છે કે તમારા જેટલી મંજૂર થયેલા જગ્યા છે, પંચાયતમાં જે નકશાઓ રજૂ કરેલા છે, તો એટલી હદની અંદર રહી પોતાના ધંધા કરવાના રહેશે. અન્યથા તંત્ર દ્વારા એ બધા દબાણ હટાવીને આગળની કાર્યવાહી કરવા માટે નોંધ રાખેલા છે. દેખા જવામાં તો જે પત્ર મૂકવામાં આવ્યો છે આગળ લેવામાં, આ સરપંચ સ્થાનિક સરપંચની નજર હતી આ? ના, બિલકુલ બિલકુલ નહીં. બિલકુલ આપ જે કહો છો, બિલકુલ સરપંચ શ્રી, તલાટીશ્રી, હેલ્થના અધિકારીશ્રી ખૂબ આ બાબતે ચિંતિત હતા. એ લોકોના ધ્યાન ઉપર આવેલું હતું. રજૂઆત એમના થકી અમારા સુધી પહોંચેલા હતા. અને અમારા તરફથી કોઈ પણ જ્યારે કોઈ પણ તંત્ર દ્વારા મદદ કે માગવામાં આવે છે, બરાબર છે, બિલકુલ અમારા ફરજ છે અને અમે હાજર એ રીતે રહીને એના સાથે રહી તંત્ર સાથે જ હળીમળીને કામ કરવાની વાત છે. અને એ લોકોના ધ્યાન ઉપર આવ્યા હતા. એ લોકો સામેથી બધા આવ્યા હતા. ગામના માણસો પણ અવારનવાર વાત થઈ રહ્યા છે એમની જોડે, એમને ધ્યાન ઉપર હતું. અને એ આજરોજ આ કાર્યવાહીમાં સાથે જ છે બધા, અને ભેગા રહી એક ટીમ વર્ક તરીકે અત્યારે હાલમાં કામ કરેલા છે. કેટલા દિવસથી મૃતદેહ લોકોને હટાવવામાં? હા, એ જે અત્યારે અમારા તરફથી એમને જે કહેવાય કે ભાઈ 15 દિવસ 10-15 દિવસની અંદર આ તમામ જે સ્ટ્રક્ચર છે, બરાબર છે, કારણ કે એના જે મેપ ને નકશા જે હશે એ આપણે પંચાયત દ્વારા ખરાઈ કરવાની રહેશે, બરાબર છે, કે ભાઈ કેટલી જગ્યા છે. અને જો એ મુજબ એમને જણાઈ આવશે કે ભાઈ છે કોઈ બાર એ રીતે વધારેલા છે બિલકુલ ગેરવ્યાજબી, તો એમને મોહલત આપેલા છે કે ભાઈ તમે તમારી રીતે, એમને ખ્યાલ હોય જે પણ વેપારી છે પોતે લાંબા સમયથી જો ધંધા કરતા હોય તો એમને ખ્યાલ જ હોય કે ભાઈ અમારા આટલી જગ્યા છે, અમે આટલા આગળ વધેલા છે. તો એમને સમય એ રીતે આપેલા છે કે ભાઈ તમારી રીતે તમારા સ્વખર્ચે તમારું દબાણ હટાવી લો, અન્યથા તંત્રને સામેથી કાર્યવાહી કરવી પડશે.